આજે અમારો વિસ્તાર હજી પંચાયત વિહોણો છે, કઈક 30 નેસ આવે રહ્યા, અને હજી કોઈ પણ સરકારી યોજનાનો લાભ નથી મળતો. કયો વિસ્તાર તમારો જિલ્લો કયો છે? આપણે બરડા જંગલ વિસ્તાર. હવે અમુક નેસ વન વિભાગ હસ્તક આવે ને અમુક વન વિભાગ હસ્તક આવે તો વન વિભાગે નકારી કાઢ્યા, એટલે ન પંચાયત ના રહ્યા કે ન વન વિભાગ. બરાબર છે. બરાબર. તો હવે અહીંયાના સ્થાનિકો ગુજરાતના નાગરિક, ભારતના નાગરિક ગણાય કે પાકિસ્તાન ગણવા હોય? તમે વોટ ક્યાં આપો છો? અત્યારે અમે રાણીવાવ નેસ, પાલોડ તાલુકામાં એવા ઘણા 2-4 નેસ છે એવા કે જે નોંધારા છે, ન પંચાયતમાં આવે કે ન વન વિભાગમાં આવે. ના, પણ વોટ ક્યાં આપો છો તમે? હા, ઇલેક્શન થાય છે તો વોટ આપવા જાવ છો? પંચાયતી વોટ નથી થતું, એ તો તમામ નેસ નું નથી થતું, 30 નેસ નું. 30 નું પંચાયતમાં કોઈ પંચાયતમાં નોંધેલી જ નથી. વોટિંગ જ નથી થતું. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં થાય અને વિધાનસભા, લોકસભામાં થાય. વિધાનસભા લોકસભામાં થાય, પણ ગ્રામ પંચાયતમાં તમારું કોઈનું લિસ્ટિંગ છે જ નહીં. નહીં. ગજબનું કામ છે તમારું યાર. વિસ્તાર કેટલી વસ્તી કેટલી છે? ગજબનું. વસ્તી ટોટલ તો ઘણી વસ્તી હે, પણ આમ ટૂંકા નેસડા છે ને પશુપાલન નો વ્યવસાય કરે, એટલે હરતું ફરતું જીવન છે. બરાબર. બરાબર. અને પાછું કોઈ પણ ઓલું રિપોર્ટ આવે ને તો એ લોકો એમ માગે કે આ સમયના